જનતા જાગૃત થઈ ગઈ છે. આવનારા સમયમાં સિદ્ધપુરની તકતી હશે તો પણ ઉખાડી નાખીશું અને અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં જે નરેન્દ્ર મોદીની તકતી મારી છે એના પર કૂચડો મારીને ફરી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખવાનો એ કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે. આજ રોજ પાટણના વડુ ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સભામાંથી ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે આવનાર સમયમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીની જે તકતી લાગી છે તેના પર કૂચડો મારીને ફરી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખવાનો એ કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે. મારે 3-4 વાર વાત કરવી છે. તમે જે સંમત હોય તો હા પાડજો અને હા પાડો તો હાથ ઊંચો કરજો. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, પોલીસની હપ્તાખોરી ને દાદાગીરી વધી છે, ભૂ માફિયાઓ વધ્યા છે, જમીન માપણીમાં ગોટાળા થયા છે, ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે, ગલીએ ગલીએ દારૂ વેચાય છે. આટલું બધું જ હા હોય અને એટલા જ માટે આ સભાનું નામ શું છે? જન આક્રોશ સભા છે. આ દેશ का બંધારણ બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવીને આપ્યો. દેશના બધા જ નાગરિકોને મતનો અધિકાર આપ્યો. એક વ્યક્તિ એક મત, વડાપ્રધાનના મતની કિંમત પણ એક, અને અહીંયા પણ સિદ્ધપુર હોય, સરસ્વતી હોય, એ તાલુકાને કોઈ સામાન્ય માણસ હોય એના મતની કિંમત પણ એક. અને દર 5 વર્ષે કોઈ પણ ચૂંટણી આવે, જનતા પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરે, એને જે સારો લાગે, જે શાસન સારું લાગે એને મત આપે અને એ સરકાર બને. તો એ સરકાર બન્યા પછી જયારે મુખ્યમંત્રી, વડાપ્રધાન કે કોઈ મંત્રી શપથ લે તો એ કોઈ પક્ષનો રહેતો નથી, એ બંધારણના નામે શપથ લે છે. એ શપથ લે છે કે હું કોઈ પણ જાતના નાત, જાત, ધર્મ, પ્રાંત, ભાષા કોઈ ભેદભાવ વગર બધા માટે સમાનતાથી કામ કરીશ, નીતિ ને નિયમોને અધીન કામ કરીશ, એવી બંધારણની શપથ લેતા હોય છે. પણ આ 3 દાયકાથી જે ગાંધીનગરમાં બેઠા છે, છેલ્લા 11 વર્ષથી દિલ્હીમાં બેઠા છે, અને આજે જોઈએ તો પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને આ જે શાસકો છે એ અંગ્રેજોની નીતિ મુજબ કામ કરવા વાળા શાસકો છે. અંગ્રેજોની નીતિ શું હતી? ભાગલા પાડો ને રાજ કરો, જાતિના નામે, ધર્મના નામે ભાગલા પાડો, તમામ સત્તાને સંપત્તિનું કેન્દ્રીકરણ કરો, બાકીના બધા લોકો ગરીબ રે, ગુલામ રે, પણ મુઠ્ઠી પર લોકોના હાથમાં સત્તા હોય, મુઠ્ઠી પર લોકોની તિજોરીઓ ભરાય, બાકી બધાએ ગુલામીનું જીવન જીવવાનું. કોઈ વિરોધ ના કરી શકે, કોઈ સામે બોલી ના શકે, આંદોલન ના કરી શકે, એટલા માટે પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરવાનો એ અંગ્રેજોનું રાજ હતું, એ અંગ્રેજોની નીતિ હતી. આજે એવું જ ચાલે છે કે નહીં? હમણાં મને ચંદનજી કહેતા હતા કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો જે વર્ષોથી સંસ્કૃતિમાં આપણું સૌનું ગૌરવ છે, સિદ્ધપુર અને સરસ્વતી નદી, આખા વિશ્વમાંથી લોકો માતૃશ્રાદ્ધ કરવા માટે આવે, દૂર દૂર વિદેશોમાંથી લોકો અહીંયા આવે. સંસ્કૃતિમાં અને એના ઇતિહાસમાં એનું એક અનેરું સ્થાન છે. ત્યાં આગળ નદી કિનારે જે મહત્વનું સ્થળ છે માધુ પાવડી,  છે કે નહીં?
એનું નામ આ લોકોએ બદલી કાઢ્યું. શું નામ કર્યું? હીરાબા નામ પાડ્યું. આ નામના તો એટલા ગેલથા છે કે ત્યાં અમદાવાદમાં સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ હતું, એના પર કૂચડો મારી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નું નામ કર્યું. અહીં આગળ માધુ પાવડી નામ હતું, એના પર કૂચડો મારી અને હીરાબા નું નામ આપ્યું. તમે કઈક નવું કરો ને નામ આપો, પણ જે ઇતિહાસ થી આવ્યું છે, જે તમારી મારી સૌની શ્રદ્ધા સાથે જોડાયેલું છે, જેનું સ્થાન સંસ્કૃતિમાં છે, આખા વિશ્વના લોકો એક શ્રદ્ધા લઈને જે આવે છે, એનું નામ બદલવા નીકળે અને એનો વિરોધ કરવા ચંદનજી હોય કે આખી કોંગ્રેસની ટીમ, આખી સિદ્ધપુર વિધાનસભા જ્યારે કોલ આપે ત્યારે પેલા અંગ્રેજોની નીતિ મુજબ એ સિદ્ધપુરમાં 144 ની કલમ જાહેર કરે છે કે 4 જણથી વધારે ભેગા નહીં થઈ શકો, વિરોધ નહીં કરી શકો. એમને ડર લાગે છે કે જનતા જો રસ્તા પર ઉતરશે તો એમને મારેલી તખ્તીઓ છે એ ક્યાંની ઉખાડીને નદીમાં ફેંકી દેશે. હું તમને ખાતરી સાથે કહું છું, જનતા જાગૃત થઈ ગઈ છે. આવનારા સમયમાં સિદ્ધપુરની તખ્તી હશે તો પણ ઉખાડી નાખીશું અને અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં જે નરેન્દ્ર મોદીની તખ્તી મારી છે એના પર કૂચડો મારીને ફરી સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ લખવાનો એ કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે. કારણ કે આ લડાઈ કોઈ મત લેવાની લડાઈ નથી, આજે કોઈ ચૂંટણી પણ નથી, આજની સભા કોઈ મત લેવાની સભા પણ નથી. પણ અહીં જેમ વાત થઈ કે આખા ગુજરાતમાં ગરીબ સામાન્ય માણસ હોય, એનો દીકરો દીકરી ભણી ગણીને સરકારી નોકરીમાં લાગે એટલા માટે મોંઘું શિક્ષણ લઈને ભણાવે. ભણ્યા પછી પરીક્ષા આપવા જાય તો ખબર પડે કે પેપર ફૂટી ગયું છે, કદાચ એમાં પાસ થઈ જાય અને જ્યારે જીપીએસસી માં ઇન્ટરવ્યુ આપવા જાય ત્યારે જાતિવાદી માનસિકતા વાળા સરકારના ઈશારે કામ કરતા લોકો ત્યાં બેઠા હોય. જે દીકરા દીકરી ગરીબ સમાજમાંથી આવતા હોય એના પરીક્ષામાં 150 ગુણ હોય અને ઇન્ટરવ્યુમાં બેસનારા લોકો એને ફક્ત 20 માર્ક આપે અને એને નપાસ કરીને ઘેર મોકલે, એનો આક્રોશ લોકોમાં છે. જે સરકારમાં લાખોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે, તમે વાયદા કરો છો કે અમે કાયમી નોકરી આપીશું, પણ યુવાનોને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે શોષણ કરો છો. આ યુવાનોનો આક્રોશ છે. આ મંચ પરથી કહેવા માંગુ છું કે કોંગ્રેસનો સંકલ્પ છે 2027 માં પરિવર્તન થશે. કોંગ્રેસની પહેલી કેબિનેટ મીટિંગમાં ઠરાવ થશે કે ગુજરાતમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ. આ લોકોનો આક્રોશને વાચા આપવાનું કામ કરવાનું છે. અહીંયા વાત થઈ, તુષારભાઈ વાત કરી કે જમીન માપણીમાં ગોટાળા થયા, ભાઈ ભાઈઓ વચ્ચે ઝઘડા કરાયા, છેડા પાડોશીઓને દુશ્મન બનાયા. આ જમીન માપણી રદ કરો એના માટે વર્ષોથી લોકો લડી રહ્યા છે. લોકોનો આક્રોશ છે પણ સરકાર સાંભળતી નથી. સાથે સાથે અહીંયા ભ્રષ્ટાચારની વાત થઈ. મારે તમને પૂછવું છે કે તમારા તાલુકામાં પોલીસ સ્ટેશન છે, મામલતદાર ઓફિસ છે, તાલુકા પંચાયત છે, કલેક્ટર ઓફિસ જિલ્લામાં છે. કોઈ પણ કચેરીએ જાઓ તો દક્ષિણા આપ્યા વગર કોઈ કામ થાય છે ખરું? જ્યાં સુધી દક્ષિણા ના આપો ત્યાં સુધી પેલા ઓફિસમાં બેઠેલા ખુશ થતા નથી. અને પાછા તુબાકી તો કેવા કરે. આ પાટણમાં એક ચીફ ઓફિસર છે જે પગાર કોનો આ પૈસે લે છે? તમારામાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરો તો. આ જે દાડે જાગૃતિ આવશે ને એ દાડા સૂત્ર બોલવું પણ નહીં પડે. ગાદી છોડો, એની જાતે પેલા નેપાળમાં થયું હતું એમ ગાદી છોડીને ભાગી જશે.
આપણે આજે ભારત દેશનો એક નાગરિક, તમે અહીં બેઠા છો કે નથી બેઠા, પૈસાદાર થી લઈને રોજ મજૂરી કરીને ખાનારો દરેક વ્યક્તિ આજે ટેક્સ ભરે છે. સવારે ઉઠીએ, બ્રશ કરીએ ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી જેટલી પણ વસ્તુ બજારમાંથી લાવીએ છે એ દરેક વસ્તુ પર જીએસટી લાગે છે કે નથી લાગતો? એ આપણા ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે. એ તિજોરીમાંથી સરકારમાં એ ગામના તલાટીથી લઈને મુખ્યમંત્રીથી લઈ અને કર્મચારીઓ, અધિકારીઓનો, મારા જેવા ધારાસભ્યોનો પગાર થતો હોય તો આ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પગાર થાય છે. અને જે લોકો પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાથી પગાર લે છે એ લોકો પ્રજાના સેવક કહેવાય કે ના કહેવાય? અને આપણા પગારથી જે લોકો બેઠા હોય અને એ આપણી જોડે જો વર્તન સારું ના કરે, એ આપણી વાત ના સાંભળે, આપણા ફરિયાદ ના સાંભળે, આપણા પ્રશ્નોનું નિરાકરણ ના કરે તો એની સામે લોકશાહીમાં એક જ રસ્તો બચે છે, રસ્તા પર ઉતરીને આંદોલન કરવું. આજે મહાત્મા ગાંધીજીને યાદ કરવા પડે કે થોડા લોકોથી 12મી માર્ચે દાંડી કૂચની શરૂઆત અમદાવાદ સાબરમતી આશ્રમમાંથી કરવાની હતી. 11મી માર્ચે જ્યારે સાહેબનો વાડાનો સમય થયો ત્યારે એમણે બધાને પૂછ્યું કે કાલે સવારે અહીં આશ્રમમાંથી આપણે બહાર નીકળીશું એટલે સામે અંગ્રેજોની ગોળીઓ છે, સામે અંગ્રેજોની લાઠીઓ છે, પકડી પકડીને કારાવાસની જેલમાં પૂરી દેવામાં આવશે. જેનામાં હિંમત હોય, જેનામાં દેશદાજ હોય, જેને આઝાદી માટે લડવાની તૈયારી હોય, જે સર્વસ્વ બલિદાન કરવા માટે તૈયાર હોય એવા લોકો કાલે મારી સાથે આવજો. જેનામાં હિંમત ના હોય એવા લોકો પ્રેમથી જમીને ઘેર જજો, કોઈ વાંધો છે નહીં. બીજે દિવસ સવારે ત્યાંથી વધારે નહીં 80 લોકો નીકળ્યા અને દાંડી પહોંચતા પહોંચતા તો લાખો લોકો એમાં જોડાઈ ગયા. અને જે અંગ્રેજ સરકારનો સૂર્ય આખા વિશ્વમાં ના આત્મે એ અંગ્રેજ સરકારને પણ ઝૂકવું પડ્યું. અને ગાંધી હતા એ ગુજરાતની ધરતીના સપૂત હતા. એ ગાંધીને આ ભાગલાવાળી વિચારધારાએ છાતી પર ગોળી મારી અને ગાંધીને પતાવવાનો પ્રયત્ન કર્યો. એમને એમ કે એક ગાંધીને મારીશું તો આ વિચારધારા ખતમ થઈ જશે. સત્ય, પ્રેમ, અહિંસા અને ભાઈચારાની જે વિચારધારા છે એ ખતમ કરી દઈશું. ભાગલા પાડો ને રાજ કરોની વિચારધારાને પ્રસ્થાપિત કરીશું. પણ ગાંધીજીને ગોળી મારીને મારી શક્યા પણ વિચારધારાને મારી શક્યા નહીં. અને એટલે જ કહેવાય છે કે ગાંધી વ્યક્તિ નહીં, ગાંધી વિચાર છે. અને ગાંધી અતીત નહીં, ગાંધી ભવિષ્ય પણ છે. અને મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે લડ્યા હતા. આજે આ નવા અંગ્રેજો સામે નવી આઝાદીની લડાઈની શરૂઆત થઈ છે. એક મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડાઈને નેતૃત્વ આપ્યું હતું. આજે આખા દેશમાં નવી આઝાદીની લડાઈને જો નેતૃત્વ આપતા હોય તો જન નેતા રાહુલ ગાંધી નેતૃત્વ આપે છે. જે રીતે આઝાદીની લડાઈમાં ગાંધીજીએ સર્વસ્વ બલિદાનની ભાવના સાથે આગેવાની લીધી હતી, એ જ રીતે આજે રાહુલ ગાંધી દેશના લોકોનો અવાજ બન્યા છે. ક્યાંય પણ ગરીબો પર અત્યાચાર થાય, ખેડૂતો પર અત્યાચાર થાય, ક્યાંય કોઈનું શોષણ થાય, ભેદભાવ થાય તો આખા દેશમાં સૌથી પહેલો જો અવાજ કોઈનો ઉઠતો હોય તો એ રાહુલ ગાંધીજીનો અવાજ ઉઠે છે. અને જેમ મહાત્મા ગાંધીજીને છાતી પર ગોળી મારી હતી એમ એ જ ગોડસેની વિચારધારાના વાહકો હમણાં રાહુલ ગાંધીને ધમકી આપે છે કે તમારી છાતી પર ગોળી મારીશું. બધા કે ખાબડું તું નહીં,
એ ધમકી આલવા વાળાને આ પાટણની સિદ્ધપુરની આ વડુની ધરતી પરથી કહેવા માંગીએ છે કે ધમકી આલવા વાળા ભૂલી જજો કે રાહુલ ગાંધી એકલો આ વિચારધારાનો વાહક છે. આ પાટણ, આ ગુજરાત, આ ભારત અને આખા વિશ્વમાં કરોડો લોકો એવા છે કે જે આંખ પણ ઉઠાવશો તમે તમારી આંખ બહાર કાઢી લેવાની તાકાત વાળા લોકો આ વિચારધારાના વાહક અને રક્ષક છે. ત્યારે એ વિચારધારા માટે લડાઈની વાત લઈને આ જન આક્રોશ કાર્યક્રમ રાખ્યો છે. અહીંયા વાત થઈ કે વોટ ચોરીની. વર્ષોથી બધાના મનમાં હતું કે ચૂંટણી આવે છે, આપણે મહેનત કરીએ, રાત દાડો પ્રચાર પ્રસાર કરીએ, સભામાં મોટી સંખ્યા આવે, આપણે પ્રચાર કરવા જઈએ તો લોકો કંકુ તિલક ચાંદલા કરે, હાર તોરા કરે, આપણા જિંદાબાદ બોલાવે, રેલીઓમાં મોટી સંખ્યા હોય, મતદાનના દિવસે લાંબી લાંબી લાઈનો હોય અને મતદાન પતે ત્યારે બધાને વિશ્વાસ હોય કે આપણે જ જીતવાના છે. થાય છે કે નહીં એવું? અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે રિઝલ્ટ કઈક ઉલટું આવે અને સામે વાળા કોઈ બોલાવતું ના હોય, મહેનત ના કરી હોય, તેમ છતાં એમ કે અમે તો આટલા જ મતે જીતવાના છે. આ બધાના મનમાં શંકા હતી કે કઈક ખોટું થાય છે. પણ રાહુલ ગાંધીજીએ આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતું ચૂંટણી પંચ અને એના માધ્યમથી જે વોટોની ચોરી થાય છે એ આખા કૌભાંડને પકડી પાડ્યો અને વોટ ચોરોને ખુલ્લા પાડવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે. અને એના લીધે ભાજપના લોકો વારે વારે ભાષણો કરે, નિવેદનો કરે કે જાણે એમની ચોરી પકડાઈ ગઈ છે. અને એકલું કર્ણાટકમાં કે મહારાષ્ટ્રમાં નહીં, આપણે પણ ગુજરાતમાં મતદાર યાદીઓની ચકાસણીની શરૂઆત કરી. ભાજપના પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ જે કેન્દ્રના મંત્રી પણ છે, એના મત વિસ્તારમાં 84 વિધાનસભામાં આપણે ચકાસણી શરૂ કરી. કુલ એ વિધાનસભાના 6,09,000 મતદારો હતા. એમાંથી હજુ તો 2,40,000 મતો ચકાસ્યા તો 30,000 કરતા વધારે મત ખોટા હોવાનું પકડાયું. 12% મતો ખોટા હોવાનું પકડાયું. અને જો આ જ રીતે આખા ગુજરાતનું ચકાસીશું તો હું 100% કહું છું કે આખા ગુજરાતમાંથી 62 લાખ કરતા વધારે ખોટા મતદારો આ લોકોએ મતદાર યાદીઓમાં નોંધી દીધા છે. આ ચોરો છે. રાહુલ ગાંધીજીએ જે રીતે ચોરોને ખુલ્લા પાડ્યા અને એ ચૂંટણી પંચે એમ કેવું જોઈતું હતું કે અમે આની તપાસ કરાવીશું, એના બદલે એ ચૂંટણી પંચ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને એમ કે છે કે એફિડેવિટ કરી નાખો. આજે આપણે કહેવા માંગીએ છીએ કે રાહુલ ગાંધી એકલા એફિડેવિટ કરીને નહીં આપે. અમે ગુજરાતના એક બૂથમાંથી 100 લોકો સહીઓ કરીને આપીશું અને આખા દેશમાંથી 5 કરોડ સહીઓ ભેગી કરી અને આવનારા દિવસોમાં થપ્પા લઈને ચૂંટણી પંચની ઓફિસે જઈશું કે લે તું એક એફિડેવિટ માંગતો તો આ 5 કરોડ એફિડેવિટ રૂપી સહીઓ લઈને આયા છે. હવે આ વોટ ચોરોને ખુલ્લા પાડો. પાડવા છે કે નથી પાડવા? હાથ ઊંચા કરો તો કોણ કોણ તૈયાર છે? તો તૈયાર હોય તો મોબાઈલ કેટલા લોકો જોડ છે? કાઢો ખિસ્સામાંથી. ક્યારનો જોયો નહીં હોય તો એકવાર જોઈ બી લો બરોબર છે કે નહીં. ચાલુ કરો, મોબાઈલ ચાલુ કરો, હું નંબર બોલું એ ડાયલ કરો. તમે અહીંયા આગળ નંબર ડાયલ કરશો તો પહેલો કલાક હમણાં પહેલો કરંટ લાગવાનો છે કઈ આગળ? ગાંધીનગરમાં લાગવાનો છે. અને જેવો ડાયલ નો પેલો રિંગટોન પૂરો થશે ત્યાં સુધી 440 વોટ નો ઝટકો પેલા દિલ્હીના મોટા ચોરો છે એમને પણ લાગવાનો છે. હું નંબર બોલું એ ડાયલ કરો. 080 47 35 84 55. ફરી બોલું છું, એક વાર જોઈ લો. 080 47 35 84 55.
ડાયલ કરો, ખાલી રિંગ મારીને છોડ દો. જેને ડાયલ થઈ ગયો હોય બધા મોબાઈલ બતાવો તો. વાહ, ચલો આપડા કેવાય ને પેલી આજે થોંભલી નાખી, એમાં જગદીશભાઈ કહેતા હતા કે અહીંથી શરૂઆત કરી તો લો આ થોંભલી નાખી. અને હું તમને ખાતરી આપું છું, અહીં બેઠેલા આગેવાનો આખા ગુજરાત કોંગ્રેસના કાર્યકરો તરફથી ખાતરી આપું છું કે આજથી શરૂ કરી અને 2027 સુધી ગુજરાતના એક એક બૂથમાં કોંગ્રેસનો કાર્યકર જશે, એક એક ઘેર જઈને મતદાર યાદીની ચકાસણી કરશે અને 2027 આવતા આખા ગુજરાતમાં જેટલા પણ વોટ ચોરી કરવા વાળા ચોરો છે એને પકડી પાડીશું, એ લોકોને બજારમાં ખુલ્લા કરીશું અને 2027 માં ગાદી પરથી ઉતારીને ઘર ભેગા કરીશું. એ આજના દિવસનો આપણો સંકલ્પ લઈને થી છૂટું પડવાનું છે. ત્યારે આજે આ જન આક્રોશ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે છે, લોકોની ફરિયાદો, લોકોની સમસ્યાઓ નો અવાજ બનવા માટે છે. અને કોંગ્રેસનું નેતૃત્વ, આપણા નેતાઓ, આપણું માર્ગદર્શક આદરણીય ખડગે સાહેબ, રાહુલજી, સોનિયાજી, મુકુલજી સહિત તમામ લોકો ના માર્ગદર્શન હેઠળ આવનારા દિવસોમાં આપણે આ લડાઈ લડીશું. લોકોનું લડાઈ પણ લડીશું, લોકોનો હક અધિકાર પણ અપાવીશું અને આ વોટ ચોરોને ગાદી છોડવા માટે મજબૂર પર બનાવીશું. એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર.